હાય, શક્તિ એકેડેમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. દર રવિવારની જેમ આ રવિવારે પણ આપણે બંધારણનો જે આપણે સંસ્થામાં નિઃશુલ્ક લેક્ચર હોય છે એ લેક્ચર લઈને આવી ગયા છીએ. અને જેમ ગયા રવિવારે તમને ભણાવ્યું હતું લોકશાહીનો પાર્ટ 1 આપણે ભણ્યા હતા, બરાબર. પણ લોકશાહી પોતે મતલબ એ પોતાની જાતમાં જ એક એવો મોટો મુદ્દો છે કે જે એક લેક્ચરની અંદર 1 કલાકમાં પૂર્ણ ન થાય, બરાબર. એટલા માટે આપણે એનો પાર્ટ 2 પણ લઈને આવ્યા છીએ. પાર્ટ 1 ની અંદર આપણે ચર્ચા કરી હતી કે લોકશાહી શું છે, લોકશાહીનો વિકાસ કોણે અને કઈ રીતે કેવી રીતે કર્યો હતો, બરાબર. પછી લોકશાહીના પ્રકારો કેટલા હતા એની ચર્ચા કરી હતી. અને આજે હવે આપણે ચર્ચા કરવાના છીએ લોકશાહીના ફાયદા અને એના ગેરફાયદા. આપણો દેશ જે છે, ભારત દેશ, જે લોકશાહી ધરાવે છે, લોકતંત્ર છે, લોકોનું શાસન છે, લોકો વડે લોકો માટે ચાલતું શાસન છે, ત્યારે આપણને એમ થાય કે લોકશાહીના ફાયદા શું? કોઈને ખબર છે લોકશાહીના ફાયદા છે? ખબર? લોકશાહીના ફાયદા શું? લોકશાહી એટલે શું એ તો આપણે ગયા લેક્ચરમાં સમજ્યા હતા. અને હજુ જો તમને ના સમજાય હોય તો ફરીથી એક વખત એ લેક્ચર જોઈ લેજો યુટ્યુબ ઉપર, બરાબર. તો આજે આપણે એ ભણવાના છીએ કે લોકશાહીના ફાયદા શું છે. લોકશાહી એટલે કે લોકોનું લોકો માટે લોકો વડે ચાલતું શાસન. ઓકે, મતલબ કે લોકોનું જ શાસન છે. અત્યારે હાલ ભારત દેશની અંદર લોકશાહી છે. શું ફાયદા? તો આજે આપણે એની શરૂઆત કરવાના છીએ. લોકશાહીના લાભો. તો એમાં જે પહેલો લાભ છે એ શું છે? સત્તાના દુરુપયોગની રોકથામ. ભાઈ, કોઈ પણ રાજા હોય, કોઈ પણ શાસક હોય, અને જો એની પાસે વધારે પડતી સત્તા આવી જાય, વધારે પડતો એની પાસે પાવર આવી જાય, તો એ પાવરનો મિસયુઝ થવાનો જ છે, બરાબર ને. જો તમારી પાસે પાવર હોય તો શું તમે તમારા પાવરનો તમે મિસયુઝ નહીં કરો? થઈ જ જાય, કારણ કે પાવર છે, કોઈ બોલવાવાળું ના હોય. તમને ખબર છે કે કોઈ બોલવાવાળું નહીં હોતું ત્યારે તમે તમારા મનમાં જે આવે તમે નથી કરતા. તમારા પપ્પા કે મમ્મી કોઈ ના હોય ઘરે ત્યારે તમે જે કામ કરો છો એ જ કામ શું તમે તમારા મમ્મી પપ્પા હોય ત્યારે કરો છો? આ જોઈ લો, આ તમારું સિમ્પલ એક્ઝામ્પલ. અમુક એવા કાર્યો હશે કે જે તમે કોઈની હાજરીમાં નહીં કરી શકતા હોય, બરાબર. અને અમુક એવા કાર્યો હશે કે જે તમે કોઈકની હાજરીમાં જ કરતા હશો. પડી ખબર? તો પાવરની વાત છે અહીંયા, કે કોઈના હાથમાં પાવર આવી જાય ને, માન લો કે મારા હાથમાં પાવર આવી જાય, સરકાર મને એમ કહી દે કે ભાઈ તમે ભણાવો છો, અમે તમને પાવર આપીએ કે તમે તારા વિદ્યાર્થીઓને મારો, મરી જાય તો કે અમારે કંઈ લેવા દેવા નહીં. તો વિચારો કેટલા મર્ડર થાય, કેટલા મર્ડર થાય. પાવર. ઓકે, તો આ વસ્તુ છે ભાઈ. પાવર જેના હાથમાં આવી જાય ને એ લોકો પછી દબદબો બતાવે પોતાને, એમ. પછી આપણે એમ કહીએ કે આ અમને હેરાન કરે છે, તો આપણે એમ કહીએ અત્યારે તો એનું જ શાસન ચાલે, કે અત્યારે એની સત્તા છે એટલે એને કંઈ બોલાય નહીં. પાવર, બરાબર ને. તો સત્તાના દુરુપયોગની રોકથામ. તો જે માન લો કે કોઈ શાસક છે અત્યારે હાલમાં, કોઈ જે દેશ ઉપર શાસન કરી રહ્યો છે જે વ્યક્તિ, અને એ જ્યારે પોતાને જે સત્તા મળી છે, કોઈ પણ વ્યક્તિ શાસક હોય, કોઈ રાજા હોય કે કોઈ શાસક હોય, તો એની પાસે પાવર તો હોય કે ના હોય. અને માન લો કે એના પાવરનો મિસયુઝ કરી રહ્યો છે, દુરુપયોગ કરી રહ્યો છે, બરાબર. તો આપણે એને કઈ રીતે રોકી શકીશું? તો કે લોકશાહીથી. તો લોકશાહીમાં પણ કઈ રીતે તમે એને રોકી શકો ભાઈ? તો કે જો આ છે સંસદ, દેખાય તમને સંસદ?
સંસદ. લોકશાહી છે, લોકશાહીનું પ્રતીક એટલે સંસદ. ઓકે, આ સંસદની અંદર શાસક પક્ષ પણ હશે, વિપક્ષ પક્ષ પણ હશે. મતલબ કે જે નેતાઓ, જેની સરકાર છે એ લોકો પણ આ સંસદમાં હશે, અને જેની સરકાર નથી, બરાબર, એ લોકો પણ આ સંસદમાં હશે. જ્યારે પણ કોઈ એવો મુદ્દો ઉઠે, જ્યારે પણ કોઈ એવું બિલ પાસ થાય કે જે ગરીબોના કામનું નથી, જેનાથી ગરીબોનો બહુ મોટો ઝટકો લાગશે, જેનાથી ખેડૂતોનો બહુ મોટો ઝટકો લાગશે, જેનાથી શિક્ષિત વર્ગને બહુ મોટો ઝટકો લાગે, એવો મુદ્દો, એવા બિલ આમાંથી જ્યારે પસાર થાય ત્યારે વિપક્ષની પાસે એવો અધિકાર છે કે જે એ બિલ ઉપર રોક લગાડી શકે. બરાબર, મતલબ કે એની અટકાયત કરવાનો એ પ્રયત્ન કરી શકે. પણ આફ્ટર ઓલ તો બહુમતીથી જ કાયદો પસાર થવાનો છે. કે બહુમતી તો તમને ખબર પડી ગઈ ને કે 500 લોકો હોય તો 500માંથી 251 લોકોના વોટ મળવા જોઈએ. એટલે અડધા કરતાં એક વધારે હોય એટલે એને સ્પષ્ટ બહુમતી કહેવાય. બરાબર, તો પહેલી શરૂઆત અહીંથી થાય છે. બીજું કે ન્યૂઝપેપર. આપણને આપણો જે ભારતનો બંધારણનો અનુચ્છેદ 19 આપણને વાણી સ્વાતંત્ર્યતાનો અધિકાર આપે છે. મતલબ કે તમે તમારું પોતાનું ઓપિનિયન, તમારું પોતાનું મંતવ્ય લોકોને તમે જણાવી શકો છો. બરાબર, પછી અત્યારે હાલ આપણી પાસે એક કાયદો છે આરટીઆઈ. કેટલા લોકોએ નામ સાંભળ્યું છે આરટીઆઈ? સાંભળ્યું છે નામ? ઓકે. આરટીઆઈનું મિનિંગ થાય રાઇટ ટુ ઇન્ફોર્મેશન. મતલબ કે માહિતી મેળવવાનો અધિકાર. તો આપણને માહિતી કોણ પ્રોવાઈડ કરે છે? મોટાભાગની ન્યૂઝપેપર. સરકાર શું કામ કરી રહી છે, કોના માટે કામ કરી રહી છે, કેવું કામ કરી રહી છે, કેટલું કામ કર્યું, દેખરેખ રાખવામાં આવે છે. બરાબર, અને એની બધી માહિતી આપણને કોણ પ્રોવાઈડ કરે છે? ન્યૂઝપેપર. તો સરકારને ખબર છે કે ભાઈ હું આવા કંઈક ખોટા કામ કરીશ તો આ ન્યૂઝપેપરવાળા જે છે, મીડિયાવાળા જે છે, એ મારી ખોટી ખબર છાપી દેશે. અને જો ખોટી ખબર છાપી દીધી તો લોકોના માઇન્ડમાં મારા વિશે નેગેટિવિટી ગઈ. તો કે હવે આવનારી જે બીજી ચૂંટણી હશે તો એમાં કોઈ મને વોટ આપશે નહીં. તો ખબર પડી કે ના પડી તમને? તો આ છે પાવર. લોકશાહી છે એટલા માટે ન્યૂઝપેપર છાપવા દેવામાં આવે છે. જો તાનાશાહી હોત તો ન્યૂઝપેપર છાપવા દેવામાં આવતા નહીં. ઓકે, બીજું છે સોશિયલ મીડિયા. એમાં પણ આનો જ અધિકાર છે. આપણી પાસે છે અનુચ્છેદ 19. તમે વોટ્સએપ ઉપર કોઈ પણ પાર્ટી વિશે, કોઈ પણ પક્ષ વિશે કે કોઈ પણ વ્યક્તિ વિશે તમારું સારું ખરાબ તમારે જે કહેવું હોય તમે કહી શકો છો બિંદાસ. તમને કોઈ રોકવાવાળું છે નથી. ઓકે, તમારે કોઈને ગાળો બોલવી હોય તો પણ તમે બોલી શકશો આમાં. તમારે કોઈકના વખાણ કરવા હોય તો તમે કરી શકશો આમાં. ઓકે, વાણી સ્વતંત્રતાનો અધિકાર છે અહીંયા 19. હા, પણ તમે એવું વક્તવ્ય ના આપી શકો, એવી વાણી ના વાપરી શકો કે જેમાં એવું લાગે કે ભાઈ આપણે દેશદ્રોહ કર્યો છે, દેશ વિરુદ્ધ આપણે બોલ્યા છીએ. બરાબર, દેશની એકતા અને અખંડિતતાનું અપમાન થાય એવી વાતો આપણે કરીશું તો આપણા ઉપર દેશદ્રોહનો કેસ લાગુ પડશે અને પછી અંદર કરી દેવામાં આવશે. બોલવાનું કીધું એટલે લિમિટમાં બોલવાનું. પછી એમ એલફેર નહીં બોલ દેવાનું બધું. પડી ખબર? ચલો, તો તમે આ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને પણ તમારા પોતાના મંતવ્યો અથવા તો કોઈ સરકાર કયા કામ કરી રહી છે, તમારી પાસે કંઈ માની લો કે એનો વિડીયો આવ્યો, તમારી પાસે અધિકાર છે કે તમે એનો વિડીયો પણ બનાવી શકો. બરાબર, અને વિડીયોને તમે શેર પણ કરી શકો છો, જેનાથી લોકોને ખબર પડે કે સરકાર શું કામ કરી રહી છે. અને આ થવું જોઈએ. આ થાય તો જ એમ કહી શકાય કે લોકશાહી જીવંત છે, નહીંતર લોકશાહી જીવંત નથી. આવું થવું જોઈએ. તો શું આપણા દેશમાં થાય છે કે નહીં? થાય છે. ઇન્ફોર્મેશન બધી જગ્યાએ પહોંચે છે. પણ વસ્તુ શું ખબર છે કે અત્યારે સાચી માહિતી કરતાં ખોટી માહિતી વધારે બધા લોકો જોડે પહોંચે છે કે આમ થયું તેમ થયું. બરાબર, અમુક તો કેટલીક સાચી માહિતી એવી હશે કે જે દબાવવામાં પણ આવે છે, જે લોકોને બતાવવામાં જ નથી આવતી. ઓકે, હવે જેના હાથમાં સત્તા હોય, બરાબર, એના હાથમાં મોટા ભાગનો પાવર પણ હોય,
પણ એને કામ કોના અંડરમાં કરવું પડે? લોકશાહીના જે કાયદાઓ છે એ અંડરમાં કરવું પડે. ઓકે, એટલે અમુક વખત એવું પણ બને કે પોતે જે ઈચ્છે છે એવી જ માહિતી જનતા સુધી પહોંચે. પોતાની ખરાબ માહિતી જનતા સુધી પહોંચવી જોઈએ નહીં. આવું પણ અત્યારે હાલમાં થાય છે. બરાબર, ચલો. તો આ થયો એક લોકશાહીનો ફાયદો. તમે આ વોટ્સએપ છે, એવી જ રીતે ઇન્સ્ટાગ્રામ પણ છે, એવી જ રીતે ફેસબુક છે, મેસેન્જર, પછી ટેલિગ્રામ, સ્નેપચેટ, ટ્વિટર, ટિકટોક અને થ્રેડ્સ, સોશિયલ મીડિયા. ચોથું છે ન્યૂઝ. ન્યૂઝવાળા પાસે પણ એ અધિકાર છે કે એ સરકારનું લાઈવ ફૂટેજ રેકોર્ડ કરશે. રેકોર્ડ કરીને પછી એમને કયા કયા નિર્ણયો લીધા ને બધું બતાવશે કે નહીં બતાવે. અને આ બતાવવું જરૂરી છે, કારણ કે આનાથી લોકોને ખબર પડે કે તમે શું કામ કરી રહ્યા છો. જો આ ન્યૂઝવાળો કોઈ હોય નહીં, આ ન્યૂઝપેપર ના હોય, સોશિયલ મીડિયા ના હોય, તો સરકાર ગમે તેવા કામ કરે, આપણને કંઈ ખબર પડે ના પડે. હવે આપણને કંઈ ખબર જ ના પડે તો સરકારને તો જે મનમાં આવે કામ કરશે જ ને. બરાબર ને? કાલ ઉઠીને એવું બી થાય કે લોકશાહી હટાવી દે કે ચલો દેશમાંથી લોકશાહી જ નથી, આપણને અવેરનેસ જ નથી. તો નતર આપણે જો આ બધું હોય તો આપણી અંદર જાગૃતિ આવે કે હા ભાઈ આ સરકાર આ કામ કરી રહી છે. અને જો સરકાર કંઈક ખોટું કામ કરવા જાય તો આપણે પછી શું કરીએ? હલ્લા બોલ, પ્રોટેસ્ટ, આંદોલન, કે તમે આ કાયદો લાયા, આ ખોટો કાયદો છે. બરાબર, ધરણા કરીએ. કેવી રીતે? કેમ? માહિતી પહોંચે ને આપણી પાસે. આપણને લાગે કે સરકારે આપણા માટે બહુ ગલત કર્યું, બહુ ખરાબ કર્યું, તો આના વિરુદ્ધ આપણે લડવાની જરૂર છે. અને એટલા માટે આવા શો કરવા પડે. આ શો કરવાનો પણ આપણી પાસે અધિકાર છે. બરાબર, પણ એના માટે પણ પરમિશન તો લેવી જ પડે. ઓકે, અને આ જે ટોળું છે તમને દેખાય છે ભાઈ, આ ટોળું એવું નથી હોતું. આની રિયાલિટી અલગ જ હોય છે. પાછી આની અંદર કેટલાક અસામાજિક તત્વો પણ હોય છે. ઓકે, કે જે કોઈકના એક ઈશારા ઉપર કામ કરતા હોય છે. એમ થાય કે ભાઈ ટોળું હવે બહુ એ થઈ રહ્યું છે, તો કે અંદર ટોળામાં એકાદ જણાને કંઈક મારો, તો એવી રીતે કોઈકના ટાપલી મારે ને એવું કરે તો આખું ટોળું વેર વિખેર થઈ જાય કે ના થઈ જાય? ટાપલી મારવાની તો વાત દૂરની છે, કોઈકને છરી ભરી લઈને અંદર નાખી બી દે. ઓકે, એવા બી કામ થતા હોય અને એનાથી આખું ટોળું વેર વિખેર થઈ જાય, આખી વ્યવસ્થા ખોરવાઈ જાય. પણ આ તો શું છે? બધું પોલિટિક્સ છે. પણ આપણી પાસે આ અધિકાર છે કે તમે દેશના ભલા માટે આ રીતની તમે પ્રોટેસ્ટ કરી શકો છો. આ છે આપણી લોકશાહી. ઓકે, અને અત્યારે હાલ જે હું તમને ભણાવું છું આ લોકશાહી વિશે, તો એનો મારો એક ઉદ્દેશ્ય એવો જ છે કે તમને લોકશાહીની ખબર પડે અને આવનારું ભવિષ્ય તમે છો. બરાબર, દેશનું. તો તમને લોકશાહીની ખબર પડશે તો ત્યારે તમે જઈને લોકશાહીનો બચાવ કરી શકશો. તમે ખોટું નહીં થવા દો. પણ ક્યારે? તમને ખબર હોય કે ભાઈ લોકશાહી એટલે આવું થાય. ઓકે, નતર બાકી તમને જો કોઈ સારું શીખવાડે જ નહીં તો ખોટું શીખવાડવાવાળા તો ઘણા બેઠા છે ભાઈ. રસ્તામાં જતા આવતા કોઈ ખોટું શીખવાડી જ દેશે તમને. બરાબર ને? અને શીખ્યા જ છો તમે બધા ખોટું, નથી શીખ્યા? ચલો, તો આ આપણો પહેલો એક ઉપાય હતો લોકશાહીનો, પહેલો લાભ હતો કે સત્તાના દુરુપયોગની રોકથામ થઈ શકે છે અહીંયા. પછી શાસનના કાર્યોમાં જનસાધારણનો સહયોગ. સરકાર કોઈ શાસન ચલાવી રહી છે, બરાબર, પણ સરકાર પાસે પણ એવા કોઈ અવનવા આઈડિયાઝ આવતા નથી કે આપણે એકચ્યુઅલમાં શાસન કઈ રીતે કરવું જોઈએ. તો એ વખતે સરકાર શું કરશે? જેમ કે અત્યારે હાલ આપણી પાસે છે માય ગવર્નમેન્ટ, મેરી સરકાર. આ એક વેબ પોર્ટલ છે. તમે ઓનલાઈન સર્ચ કરશો માય ગવર્નમેન્ટ, MyGov. ઓકે, આની અંદર તમે પોતે ભારતના નાગરિક થઈને તમને એવું લાગે કે સરકારે આવા નિર્ણયો લેવાની જરૂર છે, તો તમે ત્યાં જઈને તમારું મંતવ્ય મૂકી શકો છો અને એ સરકાર જોશે. તમે કોઈ પણ નિર્ણય આપવા માંગો છો સરકારને, તો તમે નિર્ણય અહીંયા જઈને તમે ટાઈપ કરી શકો છો, લખી શકો છો, કે જેથી કરીને તમારો જે નિર્ણય છે એ સરકાર સુધી પહોંચશે અને સરકાર એના પર વિચાર કરશે કે ભાઈ તમે જે કીધું એ સાચું કે ખોટું.
બરાબર ને? કારણ કે જેના પર વીતતું હોય એને ખબર પડતી હોય. તમને જોઈને હું તમને શું દર્દ છે હું ના જાણી શકું, બરાબર? તમારે મને કહેવું પડશે. તો એટલા માટે જ આ ડાયરેક્ટ એક માધ્યમ છે કે જેમાં જનતા પોતે જ અહીંયા સરકારને કહી શકે છે કે આ રીતનું હોય, આમ હોય, બરાબર? બીજું છે એનજીઓ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન. મેં તમને લાસ્ટ લેક્ચરમાં બી વાત કરી હતી એનજીઓ. આ પણ કેટલીક વખત સરકારને મદદરૂપ થાય છે. શાસન કાર્યોમાં આ લોકોનો ફાળો હોય છે. એનજીઓમાં શું હોય કે બધા અલગ અલગ ટાઈપના એનજીઓ હોય, બરાબર? અને એ લોકોને એક ઉદ્દેશ બી અલગ હોય. સમાજના કોઈ એક પક્ષને ટાર્ગેટ કરીને એ લોકોએ પોતાનું એનજીઓ શરૂ કર્યું હોય. જેમ કે માની લો કે અનાથ આશ્રમ, બરાબર? અનાથ બાળકો માટે આપણે કાર્ય કરવું છે તો એ લોકો માટેનું એક એનજીઓ હશે. એમાં કેટલાક જે એક જેવો વિચાર ધરાવતા લોકો હશે એ ભેગા થઈને એક એનજીઓની રચના કરશે અને એ લોકો એ જ વિચારશે કે આપણે અનાથોને કેવી રીતે હેલ્પફુલ થઈ શકીએ. એટલા માટે એ લોકો કાયદાકીય રીતે, નાણાકીય રીતે, બધી જ રીતે અનાથ બાળકો જે હશે એના કલ્યાણ માટેની યોજનાઓ બનાવશે અને એ લોકોને આગળ લાવવાનો પ્રયત્ન કરશે. અનાથ બાળકોને આ લોકો આગળ લાવશે. તો આફ્ટરઓલ અહીંયા ગાડી કામ કોનું ઓછું થયું? તો કે સરકારનું કામ ઓછું થયું કે ના થયું? સરકારે હવે અનાથોનું વિચારવાનું રહ્યું ના. કેમ? કારણ કે એ કામ કોણે લઈ લીધું? એનજીઓએ. આ એનજીઓ કેમ બની શકી? કારણ કે દેશમાં શું છે? લોકશાહી, લોકોના હાથમાં શાસન. આના હાથમાં પણ એવી સત્તા છે એનજીઓ પાસે કે અનાથોનો ઉદ્ધાર કરી શકે, સત્તા છે. પડી ખબર? એટલે કે બધું જ સરકારના હાથમાં નથી, બધું જ સરકારના હાથમાં નથી. કેટલુંક વસ્તુ આપણે પણ કરી શકીએ છીએ, રાઈટ? પછી અહીંયા તમે જોઈ શકો કે આવી રીતે ડિબેટ થતી હોય. જ્યારે તમે ન્યૂઝ ચેનલ જુઓ, આ લોકો બહુ ઝઘડતા હોય, અંદર અંદર જબરજસ્ત ઝઘડો થાય, કોઈને બોલવાનો વારો ના આવે એવો ઝઘડો થાય, બરાબર? પણ આનાથી લોકોની અંદર એક નવો આઈડિયા જાય, એક નવી થિંકિંગ પણ પહોંચતી હોય કે ના આની વાત સાચી હતી કે આ બહુ જબરું બોલ્યો કે, બરાબર? તમને એમ થાય કે આ બંને વચ્ચે ઝઘડામાં ઝઘડી થઈ પણ કે આ ગજ્જબ, આનો મુદ્દો જોરદાર હતો. ઓકે, આવા મુદ્દાઓથી પણ સરકારનું ધ્યાન એના મુદ્દાઓ પર જશે કે ના આણે પાણીની સમસ્યાની ચર્ચા કરી હતી, માની લો, તો સરકારનું ધ્યાન જશે કે ભાઈ આ વ્યક્તિ પાણીની સમસ્યા ઉપર બોલ્યો હતો. ઓકે, તો સરકાર એ બાબતે વિચારશે. એટલે આ થયું શાસનના કાર્યોમાં જનસાધારણનો સહયોગ. તો લોકો પણ પોતાની મતલબ ગવર્મેન્ટના કામની અંદર પોતે હાથમાં હાથ મિલાઈને એ આગળ કામ કરી શકે છે, બરાબર? ભલે આપણે સરકાર નથી પણ આપણે સરકારના કાર્યોમાં મદદરૂપ થઈ શકીએ છીએ. ચલો, કેમ? કારણ કે લોકશાહી છે, બરાબર? ત્રીજું કે સાર્વજનિક વિષયોની સ્વતંત્ર ચર્ચાથી જન શિક્ષાને પ્રોત્સાહન. આ લોકશાહીનો ત્રીજો લાભ છે. કેવો લાભ? કે કોઈ સાર્વજનિક વિષય હોય. સાર્વજનિક વિષય મતલબ કે જેમ કે હિન્દુ મુસ્લિમ એકતાનો વિષય છે, બરાબર? પછી સ્ત્રી સશક્તિકરણનો વિષય છે, ટેકનોલોજીનો કોઈ વિષય આવી જાય, તો એવા મોટા મોટા સાર્વજનિક વિષયો, કોઈ સમાજને લઈને કોઈ વિષય બની જાય, તો એવા મોટા મોટા સાર્વજનિક વિષયોની સ્વતંત્ર ચર્ચા કરવાની. પણ કેવી ચર્ચા? સ્વતંત્ર. જેને જેમ બોલવું એમ બોલી શકે. હા, કોઈને ખોટું લાગે તો એ લોકો ગાળો બી બોલતા હોય. તમે કદાચ સોશિયલ મીડિયા, યુટ્યુબની અંદર કે ઇન્સ્ટાગ્રામમાં તમે કોમેન્ટ્સ વાંચશો ને ત્યારે તમને ખબર પડશે કે કેટલાક લોકો એના વિશે સારું લખ્યું તો કેટલાક લોકો એના વિશે ખરાબ બી લખ્યું, હે ને? કેમ? કારણ કે અધિકાર છે એમની પાસે. કેમ અધિકાર? કારણ કે આપણો દેશ લોકશાહી વાળો છે, એટલા માટે. હવે ખબર પડી તમને? પડી ખબર? ચલો, તો તમે અહીંયા જોઈ લો કે આ બે જણા ડિબેટ કરી રહ્યા છે. જો દેખાય, વાત કરીએ, કોઈક મુદ્દો હશે એમાં કે ના આમ ના હોય, પેલો કે આમ ના હોય, તેમ ના હોય, અને એનું કોન્ક્લુઝન કાઢવા વાળો એક આ વ્યક્તિ બેઠો છે અહીંયા. જો મતલબ કે આ નક્કી કરશે કે કોણ સાચું કહી રહ્યું છે, કોણ ખોટું કહી રહ્યું છે, કોની વાતમાં દમ છે, બરાબર? આ પણ તમે જોઈ લો કે લોકસભા, એલએસ નો મતલબ શું થાય? લોકસભા ડિબેટ્સ સિટીઝનશિપ બિલ, નાગરિકતાનું જે બિલ લાવવાનું હતું, નાગરિકતાનું બિલ. તમને ખબર છે જે લોકસભા છે એનું લાઈવ પ્રસારણ આપણે જોઈ શકીએ છીએ લોકસભા ટીવી ઉપર.
એવી રીતે રાજ્યસભા જે છે એનું લાઈવ પ્રસારણ આપણે જોઈ શકીએ છીએ રાજ્યસભા ટીવી ઉપર. આ બધું ટીવીમાં બતાવે છે, એ લોકો અંદર આવે બેસે એમાં ચર્ચા થાય, આ બધું આપણે લાઈવ જોઈ શકીએ છીએ ટીવી ઉપર. કેમ લાઈવ બતાવશે આ લોકો? કારણ કે એ લોકો જે બી ચર્ચા કરશે ને એ દરેક ચર્ચા આપણા સુધી પહોંચશે, કારણ કે આપણને અધિકાર છે કયો? આરટીઆઈ, રાઇટ ટુ ઇન્ફોર્મેશન. ખબર પડી? એનો એક્ટ છે આરટીઆઈ 2005, આ કાયદો છે અને આ કાયદા મુજબ આપણને અધિકાર છે કે આપણને સરકારે બધી માહિતી પ્રોવાઈડ કરે. એટલા માટે આ લોકો કઈ ડિબેટ કરી રહ્યા છે, કયા મુદ્દા ઉપર વાત કરી રહ્યા છે, કયા બિલ ઉપર વાત કરી રહ્યા છે, એ બધી જ વસ્તુની માહિતી આપણને ટીવી દ્વારા જાણવા મળશે. પડી ખબર? એટલે શું થયું? સ્વતંત્ર ચર્ચાથી જન શિક્ષાને પ્રોત્સાહન. એટલે આનાથી આપણે શિક્ષિત થઈશું કે આ લોકો આને આવી વાત કરી, પેલા આવી વાત કરી, શું આવું હતું, શું આમ હતું, શું તેમ હતું, બરાબર ને? અને આ લોકો જ્યારે વાત કરતા હોય ને ત્યારે પોતાના હાથમાં જો આ દેખાય તમને એક કાગળિયું, આમ બધા રિપોર્ટ્સ લઈને આવે લોકો કે આ રિપોર્ટ તમે જુઓ, આ રિપોર્ટમાં આટલા આંકડા તમે જુઓ, આટલા મર્ડર થયા છે, કોઈએ કંઈ એક્શન નથી લીધું, આટલા રેપ થયા, કોઈએ કંઈ એક્શન નથી લીધું, બરાબર? આટલી મોંઘવારી વધી ગઈ, આ વર્ષમાં આટલી મોંઘવારી, આ વર્ષમાં આટલી મોંઘવારી, આ વર્ષમાં આટલી મોંઘવારી. ઓકે, આવા રિપોર્ટ લઈને આવશે ત્યારે તમને ખબર પડશે કે હા આ રિપોર્ટ લઈને આવ્યો હતો કે, અને આને આવું આવું કીધું, બરાબર? અને ત્યારે પેલા જે શાસક પક્ષવાળો હતો એણે શું જવાબ આપ્યો એ જાણવા મળશે તમને. અને એનાથી તમને ખબર પડશે કે એકચ્યુઅલમાં લોકશાહી શું છે. નતર બાકી તાનાશાહી હોય તો આવું બતાવે જ નહીં. તાનાશાહી હોય તો કે હું મારા ઘરમાં જે કરું એ હું મારી રીતે શાસન કરીશ, તમે તમારું કામ કરો, હું કહું એટલું કરો, એને તાનાશાહી કહેવાય. આ લોકશાહી છે. આમાં વિડીયો વાયરલ થઈ જાય, લોકો ગાળો બોલે, બરાબર? વિડીયો વાયરલ થઈ જાય. અને બીજું કે છેલ્લે જવાબ કોણ આપશે? જનતા આપશે. જે 18 વર્ષની ઉંમર પૂરી થઈ ગઈ છે, જેના જોડે વોટિંગ કાર્ડ છે, એ લોકો એને જવાબ આપશે છેલ્લા કે ભાઈ આણે ખરાબ કર્યું, આના કાઢો હવે. ઓકે, આને સારું કર્યું તો કે આને લાવો હવે. પડી ખબર? ચલો, એવી રીતે તમે આ જોયું હશે આપકી અદાલત, રજત શર્મા. અહીંયા બધા અલગ અલગ વ્યક્તિઓ આવે છે, કેટલાક ફિલ્મ ઇન્ડસ્ટ્રી વાળા આવે તો કેટલાક લોકો પોલિટિશિયન હોય, બધા અહીંયા આવતા હોય, કેટલાક બિઝનેસમેનો પણ અહીંયા આવતા હોય અને એમનું અહીંયા ઇન્ટરવ્યુ લેવામાં આવે છે રજત શર્મા દ્વારા. ઓકે, તો આ જોવાથી પણ આપણી અંદર શું આવે છે? એક સમજ આવે છે કે આ લોકો પોતાના જીવનમાં શું કરી રહ્યા છે અને પોતાની વિચારસરણી એમની કેવી છે. ઓકે, તો આ પણ એક શું કહેવાય? એક લોકશાહીનો જ એક પાર્ટ કહી શકાય, બરાબર ને? ચલો આગળ વધીશું. લોકશાહીના કારણે જ પરસ્પર સદભાવના અને સન્માનનો વિસ્તાર. ભાઈ આ જે વસ્તુ છે ને, આ તમે મૂળભૂત ફરજો, અનુચ્છેદ 51 ક, ઓકે, 51(1) સોરી, 51(1) 11 કલમો છે, બરાબર? એમાં તો A B C D E F G H I J K સુધી. ઓકે, અને ગુજરાતીની અંદર કક્કા સ્વરૂપે આપ્યું હશે કે ક ખ ગ એમ. ઓકે, 11 કલમો એની અંદર છે, 11 મૂળભૂત ફરજો અહીંયા આપી છે આપણને. આ તમારી જે પાઠ્યપુસ્તક છે એની અંદર પહેલું કે બીજું પેજ કદાચ આવતું હશે, એમાં લખ્યું હશે કે મૂળભૂત ફરજો, બરાબર ને? એની અંદર જ આ મૂળભૂત ફરજોની અંદર જ આપણને કીધું છે કે પરસ્પર કેવું રાખો? સદભાવના રાખો. ફરજ છે, આપણી ડ્યુટી છે કે તમે કોઈ અધર જાતિના હોય, તમે ભલે બંને ભિન્ન ભિન્ન જાતિના હોય કે ભિન્ન ભિન્ન ધર્મના હોય, પણ એકબીજા પ્રત્યે સંભાવના રાખો અને સદભાવના રાખો. ખબર પડી? તો આ આપણી ફરજમાં આવે છે. ઓકે, અને કદાચ કોઈક વ્યક્તિ જાતિગત ભેદભાવ કરશે તો એને અનુચ્છેદ 17 મુજબ દંડ પણ થઈ શકે છે. ઓકે, કોઈ વ્યક્તિને જે બી ધર્મ પાળવો હોય તો એ પાડી શકે છે. કયા અનુચ્છેદ મુજબ? 25 મુજબ. આટલી બધી આપણને સ્વતંત્રતા પણ આપી છે. કેમ? કારણ કે આપણો દેશ લોકશાહી વાળો દેશ છે. પડી ખબર? તો
લોકશાહીના કારણે જ પરસ્પર શું ઉદ્ભવે છે? સદભાવના અને સન્માનનો વિસ્તાર થાય છે. અહીં તમે જોઈ શકો છો કે આ ગણપતિની મૂર્તિ છે. ગણપતિ વિસર્જનમાં તમે જોઈ શકો કે હિન્દુ છે અને મુસ્લિમ પણ છે. તો આ હોવું જોઈએ, એકતા હોવી જોઈએ. ઓકે, અહીંયા તમે જોઈ શકો કે કોઈ શાળા છે, તો શાળાની અંદર બધાય અલગ અલગ ધર્મના લોકો બન્યા છે. તમે જુઓ, ખ્રિશ્ચન, મુસ્લિમ, હિન્દુ, પારસી. અને આ એ બતાવે છે કે આપણે બધા એક જ છીએ, આપણે બધા ભારતીય છીએ. વી આર ઇન્ડિયન્સ. ઓકે, અને આવી ભાવના આપણી અંદર ક્યારે પેદા થાય છે ખબર છે? કે ભારત જ્યારે લોકશાહી હોય ને ત્યારે આપણી અંદર આવી ભાવના પેદા થાય છે. ઓકે, ચલો. બીજું કે એ જ લોકશાહીના કારણે દેશભક્તિની ભાવનાનો સંચાર થાય છે. થાય છે કે નહીં? હે ને? જ્યારે આપણે હમણાં વિડીયો સ્ટાર્ટ કર્યો એ પહેલાં આપણે જ્યારે જણ ગણ મન વગાડ્યું ત્યારે આપણી અંદર એક જ ફિલિંગ આવે કે ભાઈ હું ગર્વથી ભારતીય છું, એવી ફિલિંગ આવે. એ વખતે આપણને કોઈ ધર્મ ના દેખાય, પણ સીધું શું દેખાય? ભારત દેશ. અને અંદરથી એક પોઝિટિવિટી આવે કે હવે તો કોઈ બી સામે આવે તો પાડી જ દેવો, એમ એવું થઈ જાય, મોટિવેશન આવી જાય. થાય કે નહીં થતું? અને એમાં એક જ વસ્તુ દેખાય કે પહેલા નંબરે કોને રાખવાનો? તો કે ભારત દેશ. રાષ્ટ્રીયતા સર્વોપરી. બરાબર, રાષ્ટ્રહિત સર્વોપરી. ચલો, તો આ લોકશાહીના કારણે આવે છે ભાઈ. જો, ના સરકાર મેરી है, ना रॉब मेरा है, ना बड़ा सा नाम मेरा है, मुझे तो एक छोटी सी बात का गौरव है, मैं हिंदुस्तान का हूं और हिंदुस्तान मेरा है. જબરજસ્ત શાયરી નહીં લખી એને? ચલો આગળ વધીશું. હવે આપણે જો લાભ તો જોયા, પણ દરેક સિક્કાની બે બાજુ હોય, વાઘા અને કાંટા, હે ને? તો લાભ જોયા તો ગેરલાભ બી જોઈ લઈએ. ચલો ગેરલાભ જોઈ લઈએ. ગેરલાભ શું છે? તો કે ભીડ તંત્ર. પહેલો ગેરલાભ છે ભીડ તંત્ર. મતલબ કે લોકશાહી જે છે એની અંદર ક્યારેક ક્યારેક એવું દૂષણ આવી જાય, મતલબ એ બી પ્રદૂષિત થઈ જાય. બરાબર ને? જેમ લોકો ગંગામાં પાપ ધોવા જાય તો ગંગા બિચારી કેટલી મેલી થઈ જાય. બરાબર, તમે જુઓ બહુ ગંદુ પાણી થઈ જાય એમાં. તો એવી જ રીતે આપણી જે લોકશાહી છે જે આપણને પવિત્ર કરે છે, બરાબર ને, તો એવી રીતે ક્યારેય એ પણ દૂષિત થઈ જાય છે. તો કે લોકશાહીની અંદર મોબોક્રેસી એવી પરિસ્થિતિનો ઉલ્લેખ કરે છે જ્યાં ટોળું એટલે કે લોકોનું એક મોટું અસંયમિત જૂથ નોંધપાત્ર શક્તિ અથવા નિયંત્રણનું સંચાલન કરે છે. મતલબ કે અહીંયા એવું થઈ જાય લોકશાહીની અંદર કે જ્યારે કોઈ એકના એક સરકાર છે એ વારે ઘડે રિપીટ થાય તો એને એમ થઈ જાય કે હવે હું સર્વોપરી છું. બરાબર, ત્યારે એનું જ એક ટોળું બની જાય છે, એનો એક સમૂહ બની જાય છે, અને એ સમૂહ એ સમાજના અન્ય વર્ગોની ઉપર અત્યાચાર કરે છે અથવા તો પોતાની મનમાની ચલાવે છે. અને આને આપણે કહીએ છીએ મોબોક્રેસી. શું કહીએ છીએ એને? મોબોક્રેસી. એટલે એને આપણે કહીએ ભીડ તંત્ર. ઓકે, ચલો. જ્યારે લોકશાહીનો ઉદ્દેશ લોકોના હિતોનું પ્રતિનિધિત્વ કરવાનો હોય છે, લોકશાહીનો ઉદ્દેશ શું હોય? કે લોકોના હિતોનું પ્રતિનિધિત્વ કરવાનો. ત્યારે ટોળાશાહી મતલબ કે મોબોક્રેસી એટલે કે ભીડ તંત્ર. એટલે કે ટોળાશાહીના કિસ્સાઓ જવાબદારી અને જવાબદાર શાસન અંગે ચિંતા પેદા કરી શકે છે. એટલે લોકશાહીની અંદર અમુક વખતે ભીડ તંત્ર પણ જોવા મળી જાય છે. બરાબર, અહીં તમે જુઓ કે એક સમૂહ છે અને બધાના હાથમાં હથિયાર દેખાય કે નહીં દેખાતા? તમે કદાચ અવારનવાર એક અમુક પેપરના કિસ્સાઓમાં સાંભળ્યું હોય કે મોબ લિચિંગ. નામ સાંભળ્યું છે તમે? મોબ લિચિંગ. કે સપોઝ કે કોઈ એક વ્યક્તિ છે, બરાબર, કે જે ચોરી કરવા આવ્યો હતો અને એણે ચોરી કરીને તો પકડાઈ ગયો, તો કાયદેસર શું કાર્યવાહી થવી જોઈએ? પકડાઈ ગયો તો એના પર કેસ થવો જોઈએ ને, પોલીસ બોલાવી જોઈએ ને, કે ભાઈ પોલીસ આવે અને એને લઈ જાય, કોર્ટમાં હાજર કરે અને પછી એનો ન્યાય થાય કે એણે આવી ચોરી કેમ કરી, કઈ રીતે કરી, કેટલી ચોરી કરી. પણ લોકો જે છે ને, લોકો આજુબાજુના
એ શું થશે? પોલીસને નહીં બોલાવે, બધા જ બિચારાને મારશે, બહુ મારશે. અમુક લોકો આવી રીતે મરી પણ જાય. ચલો હવે આવી રીતે મરી ગયા તો એના મર્ડરનો જવાબદાર કોણ? અમુક લોકો કે લાઈન કે હાથ સાફ કરી નાખીએ કે મારી દઈએ 2-4, બરાબર, એટલે બિચારાનો ખીમો બનાવી દેશે. આવી રીતે જ કોઈ ચોરી કરી હોય કે કોઈએ રેપ કર્યો કે ગમે તે, પણ જો ભાઈ કાયદો સર્વોપરી છે અને દરેકે કાયદાને આધીન રહેવું જોઈએ, બરાબર. કાયદો પોતે પોતાના હાથમાં લેવો જોઈએ નહીં, કારણ કે એનાથી ન્યાય નથી થતો. હવે આ ટોળાશાહીએ જન્મ લીધો આવી રીતે, આ ટોળા એ બધાને મારી બધા ટોળા ઘેર જતા રહે, નામ કોનું આવશે? હવે ન્યાયનું શું? પણ હવે આનાથી ન્યાયનું કંઈ રહ્યું? ચલો આ તો આજે હમણે આ રીતનું કર્યું, કાલે કંઈક બીજો કિસ્સો થાય, ત્રીજો કિસ્સો થાય, તો આવી રીતે તો ટોળાશાહી વધતી જાય. ટોળાશાહી વધતી જાય તો કોઈના પોલીસ કે તંત્ર કે સિસ્ટમ ઉપર કોઈને વિશ્વાસ આવે ના આવે, તો શું લોકશાહી જેવું કંઈ રહ્યું ના રહ્યું? આ થાય. આ એક એનો ગેરલાભ છે ભાઈ લોકશાહીનો, બરાબર. ચલો આગળ વધીશું. લોકશાહીની અંદર છે ને ભ્રષ્ટ નેતૃત્વ થાય છે. કેમ? કારણ કે તમે જુઓ લોકશાહી છે અત્યારે હાલમાં, બરાબર. કોઈએ પણ નેતા બનવું હોય તો એવી કોઈ મિનિમમ એજ્યુકેશન ક્વોલિફિકેશન નથી, કોઈ એવી શૈક્ષણિક લાયકાત નથી કે ભાઈ એટલીસ્ટ કોઈ નેતા હોય 12મું પાસ હોવો જોઈએ કે ગ્રેજ્યુએટ હોવો જોઈએ, એવું નથી. અભણ અંગૂઠા છાપ ચાલશે, બરાબર, પણ લોકો એને પસંદ કરતા હોવા જોઈએ. અને જ્યારે એ ચૂંટાઈને આવશે, હવે એને તો કંઈ ખબર પડતી નથી. આપણને શાસક મળે પણ કેવો મળ્યો, નેતા મળે પણ કેવો મળ્યો, એને કંઈ ખબર પડતી નથી. એને કાયદો શું ખબર નથી પડતી, કઈ રીતે કાયદો બને નથી ખબર પડતી, બરાબર. ન્યાય કઈ રીતે કરવો, કોને કઈ રીતે જવાબ આપવો, કઈ મિટિંગમાં શું બોલવું, એ ખબર નહીં પડતી. કેટલાકને તો ગુજરાતી બોલતાય નહીં આવડતું, કેટલાક લોકોને તો હિન્દી બોલતા નહીં આવડતું, એવા બી નેતાઓ છે, બરાબર. તો પછી ઇંગ્લિશમાં તો શું બોલશે? આવા પણ નેતાઓ છે. તો આવા લોકોના કારણે શું થઈ જાય? શાસન જે છે ભ્રષ્ટ થઈ જાય. શું થઈ જાય? ભ્રષ્ટ થઈ જાય. ના ખબર પડે. ભાઈ તમે જેનું સંચાલન કરતા હોય, માની લો કે કોઈ તમે કંપની ચલાવતા હોય, તો એ કંપની વિશે તમારી પાસે બધો જ આઈડિયા હોય કે ના હોય? તમે તમારું ઘર ચલાવો છો તો ઘરની બધી જવાબદારીથી તમે વાકેફ હોય કે ના હોય? બરાબર. પણ આ લોકશાહીનું એક એવું દુર્ભાગ્ય છે કે એમાં જે નેતા છે ને એને કોઈ દેશની પડી નહીં હોતી, એ દેશની હરેક પરિસ્થિતિથી વાકેફ નથી હોતો, બરાબર. દેશની જનતાથી એ વાકેફ હોતો નથી, બરાબર. એટલે કે જો લોકશાહીમાં ભ્રષ્ટ નેતૃત્વ એ એવા નેતાઓનો ઉલ્લેખ કરે છે કે જે સત્તાના હોદ્દા પર હોય ત્યારે અનૈતિક, અપ્રામાણિક અથવા તો ગેરકાયદેસર વર્તન કરે છે. થઈ શકે. અત્યારે હાલમાં તમને એક વાત કહું કે કોઈ પણ એમએલએ હોય, એમપી હોય, તો જ્યારે એ હોદ્દા ઉપર હશે ને ત્યારે એને જો કોઈ એવું કામ કર્યું હશે, કોઈ ખરાબ કે ગુનાહિત કામ કર્યું હશે, બરાબર, તો એના પર જલ્દી કેસ લાગુ પડશે નહીં. અને અગર એના પર કેસ લાગશે તો પણ જ્યાં સુધી એની ટર્મ પૂરી ના થાય ને ત્યાં સુધી એના પર કોઈ કાર્યવાહી થશે નહીં. તો ત્યાં સુધી તો એ આઝાદ જ ને. આ નિયમ છે ભાઈ, બરાબર. એટલે નેતા અને એ લોકો શું કરશે કે જ્યારે પોતાના પદ ઉપર આવે ને એટલે સત્તા મળે એટલે શું કરશે? અનૈતિક, અપ્રામાણિક અથવા ગેરકાયદેસરના કામો કરશે અને ગેરકાયદેસર કામ કરીને બધું ભેગું કરી દેશે. કારણ કે એ લોકોનું કેવું હોય કે પેલા ચોમાસામાં પેલા મચ્છરો આવે ને, આપણે ખબર, પેલો વરસાદ પડતો હોય ને મચ્છરો આવે અને બીજા દિવસે ના દેખાય, અલ્પકાલીન, એ રીતનું જ હોય એમને. 5 વર્ષનું હોય એટલે કે લાવો ને કે 5 વર્ષમાં જેટલું ભેગું થાય એટલું કરી લેવા દો. આપણે ક્યાં કે 5 વર્ષ પછી બીજી વખત ચૂંટાવાના છીએ, એની કોઈ ગેરંટી તો નથી જ. એટલે શું કરશે? ભ્રષ્ટાચાર કરશે. પડી. અને એના કારણે જ આપણા ભારત દેશની અંદર પણ ભ્રષ્ટાચાર તો છે જ, છે કે નહીં? કરપ્શન તો છે જ. આ એક લોકશાહીનો ગેરફાયદો છે. ઓકે. કારણ કે સંપૂર્ણ રીતે પારદર્શિતતા નથી, ટોટલી ટ્રાન્સપરન્ટ વસ્તુ નથી, એટલા માટે ભ્રષ્ટાચાર થાય છે. ચલો આગળ વધીએ. અકુશળતાથી યાદ આવ્યું કે તમે આ 10મી મૂવી જોયું છે કોઈએ? બધા અત્યારે 12th ફેલ તો જોયું હશે કેટલાક લોકોએ, પણ શું તમે 10મી મૂવી જોયું છે? 10મી
નથી જોયું? અભિષેક બચ્ચનનું મૂવી છે, બરાબર? તમે એક વખત જોજો કે આ એટલો બધો ભણેલો ગણેલો બતાવ્યો નથી આની અંદર. ઓકે, એટલે એના ત્યાં ગાડીનું જે સિસ્ટમ છે એ બરાબર ચાલતી નથી એવું આ મૂવીની અંદર બતાવ્યું છે. ઓકે, તમે ખાલી એક વખત જોઈ લેજો એટલે તમને ખબર પડશે કે આ લોકો કેવા કેવા માણસો શાસન કરે છે એમ. આ વ્યક્તિ 10મું નપાસ જ હોય છે, મતલબ 10મું એને આપી જ નથી હોતી પરીક્ષા, અને કોઈક કારણોસર આ બિચારો જેલમાં જતો રહે છે, બરાબર? એને જેલ થાય છે ત્યારે એની જે પત્ની હોય છે, આ પત્ની એના હાથમાં સત્તા આવે છે, અને જ્યારે જેલમાં હોય છે પછી એમ કહે કે હવે નેક્સ્ટ ટાઈમ જ્યારે કે હું જેલમાંથી બહાર નીકળું ત્યારે બધી સત્તા મને મળવી જોઈએ, પણ એની પત્ની એને કોઈ સત્તા આપતી નથી કે ચલ નીકળ, હવે તું નીકળ. કારણ કે એની પત્ની ભણેલી હોય છે ભાઈ, અને આ ભણ્યા ગણ્યા વગરનો હોય છે. આ લો, અભણ હોવાનો આ ગેરલાભ થયો કે નહીં? અને આવા લોકો દેશ ચલાવે એમ, બરાબર? એટલે હું અમને પર્સનલી નહીં કહેતો, એમના સમજતા, મતલબ પિક્ચરની વાત કરું છું, બરાબર? પછી આ આઈપીએસ ઓફિસર બતાવી છે એમ, આ બરાબર આને બહુ સ્ટ્રિક્ટ નેચરની બતાવી છે એમ, નાની વાતે આની પર ટોર્ચર કરતી હોય છે. પછી આ એને ભણાવે જ છે, 10મું પાસ કરાવવાની જેલમાંથી પરીક્ષા આપે છે, બરાબર? પછી પાછું ફરથી પોતાની પાર્ટી ઊભી કરે ને પછી એની પત્નીની સામે લડીને પાછું ફરતી એક વખત વિજય બને છે એમ, એવું આ મૂવી છે. પણ અકુશળતા જે છે ભાઈ લોકશાહીની અંદર, અકુશળતા બહુ છે. કારણ કે તમે જોયું હશે કે ભારતની અંદર એક વર્ષની અંદર એવા કેટલા કેસ બનતા હશે રેપના. કેમ? કારણ કે એ લોકશાહીનો ગેરલાભ છે ભાઈ, નતર બને જ નહીં. જો શાસન મજબૂત હોય, તંત્ર મજબૂત હોય, સિસ્ટમ મજબૂત હોય, કાયદો મજબૂત હોય તો બળાત્કાર થાય છે ના, બરાબર ને? પણ લોકશાહી એમ કહેવાય ને કે આમ સારું તો છે જ, પણ આમ બહુ ધીમું તંત્ર છે એમ, ત્વરિત કાર્યવાહીઓ નહીં થતી. કેટલાય કેસ પેન્ડિંગ પડ્યા છે. અહીંયા તમે જો, નો જસ્ટિસ નો પીસ, કોઈ જસ્ટિસ જ નહીં, કોઈને કોઈ ન્યાય જ નથી મળ્યો હજુ સુધી. કેટલાક લોકોની તો ફાઇલ ત્યારે ખુલે કે જ્યારે માણસ જ ઉકલી ગયો હોય, સેટેલાઇટ પહોંચી ગયો ત્યારે એની ફાઇલ આવે કે ભાઈ આને હાજર કરો. કઈ રીતે હાજર કરો? ને તો 5 વર્ષ પહેલા જ ગુજરી ગયા. આટલી સ્લો સિસ્ટમ ચાલે છે ભાઈ આપણી, બરાબર? અને આ રેપ તમે અવારનવાર વાંચશો કે ભારતની અંદર બળાત્કારના કિસ્સાઓ બહુ વધી રહ્યા છે. આ જગ્યાએ બળાત્કાર થયો, આ જગ્યાએ બળાત્કાર થયો. અને જ્યારે બળાત્કાર થાય ત્યારે એક ધર્મના નામે એને વાગોડી દેવામાં આવે કે પછી કોઈ જાતિના નામે એને ચલાવી દેવામાં, એ મુદ્દો ચર્ચામાં મૂકી દેવામાં આવે, બરાબર? પણ બળાત્કારીઓ જે હોય એનો કોઈ ધર્મ કે જાતિ કે એવું કંઈ જોવાનું જ ના હોય. એ બળાત્કાર એટલે બળાત્કારી જ કહેવાય, અને એને એ પ્રમાણેની સજા થવી જોઈએ. પણ અહીંયા શું છે કે કોઈ બળાત્કાર કર્યો ને ત્યારે એ કઈ જાતિનો હતો એ બધું ધ્યાનમાં રાખવામાં આવશે. કે ઊંચી જાતિનો હતો તો કે હમણાં એની પર શાંતિ રાખો, નીચી જાતિનો હતો તો કે લઈ લો લપેટામાં, બરાબર? એ તો જાતિવાદ પણ છે આની અંદર, અને એના આધારે પોલિટિક્સ રમવામાં આવે છે ભાઈ. ઓકે, તો કે નો જસ્ટિસ નો પીસ, આવું પણ છે, બરાબર? પ્રોટેસ્ટ અગેન્સ્ટ રેપ ઇન્ડિયા. આ લોકશાહીનું એમ કહેવાય ને કે એક લૂલું અંગ છે એમ, દિવ્યાંગતા દર્શાવે છે. જોકે આપણા કાયદા મજબૂત જ છે, પણ એની પર પ્રોપર રીતે અમલ થઈ શકતો નથી. એટલા માટે જ આ બધી વસ્તુ આપણને જોવા મળે છે. બીજું તમે જુઓ કે લોકશાહીની અંદર અતિવ્યય બહુ થાય છે. અતિવ્યય, શાસન ચલાવવામાં અતિવ્યય બહુ થાય છે. કેમ? જો અતિવ્યય થતો હોય ને તો એનું મને એક જ કારણ, અત્યારે હાલમાં જે ચૂંટણીનો માહોલ છે, બરાબર? અતિવ્યય મને દેખાય તો એટલા માટે જ કે ચૂંટણીની અંદર કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, કરોડો રૂપિયાનો, બરાબર? અલગ અલગ પાર્ટીના લોકો વોટ લેવા માટે નાણાકીય કે વસ્તુકીય લાલચ આપીને પણ વોટર્સ ભેગા કરે છે, અને એના માટે એને શું જોઈએ? ફંડ જોઈએ, પૈસા જોઈએ, બરાબર?
તમે જુઓ, હા દેખાય, આ ઇલેક્ટોરલ બોન્ડ છે ભાઈ. આ SBI રજૂ કરે છે ઇલેક્ટોરલ બોન્ડ. મતલબ કે તમે કોઈ પાર્ટીને સપોર્ટ કરો છો અને તમારે કોઈ પાર્ટીને પૈસા આપવા છે કે લો કે ભાઈ અમે તમને આટલા પૈસા આપવા માંગે છીએ, બરાબર? તો તમે એ બોન્ડ SBI માંથી ખરીદીને એ તમે સરકારને આપશો. માની લો કે તમે 5,000નો બોન્ડ ખરીદ્યો, બરાબર? તમે SBI ને 5,000 રૂપિયા આપ્યા, SBI એ તમને આવો બોન્ડ આપ્યો, આ બોન્ડ લઈને તમે સરકારને આપી આવ્યા, સરકાર જશે પાછી ફરતી SBI માં અને ત્યાં જઈને સરકાર આ બોન્ડ SBI ને આપશે અને 5,000 લઈ લેશે, બરાબર? એટલે તમે સીધા સરકારને 5,000 ના આપી શકો, પણ બોન્ડ થ્રુ તમે આપી શકો. તો આવા તો એમની પાસે કેટલાય બોન્ડ આવ્યા, કેટલાય બિઝનેસમેનોએ. જો આપણે લોકો તો આપીને શું આપીએ ભાઈ, ચાંદલો લખાવા જઈએ એમાંય આપણે 1,000 રૂપિયાની જગ્યાએ 201 રૂપિયા લખાઈને આવતા હોઈએ, બરાબર? તો ઇલેક્ટોરલ બોન્ડ તો થોડી આપવાના આપણે, સામાન્ય જનતા આપશે નહીં આપે, બરાબર? આપણા સગા સંબંધી હોય અને આપણને બહુ અડીન હોય તો કે યાર ચાંદલો લખાવાનો કેટલો લખાવો, કે 1,000 રૂપિયા લખાવો. અરે 1,000 ના હોય, હવે ખાવાનું બરાબર નહોતું, કામ કરો 201 લખાવી દો. તો આપણે ચાંદલો લખાવવામાં આવો 201 લખાવતા હોય તો આપણે થોડા ઇલેક્ટોરલ બોન્ડ ખરીદીને આપશું. તો આ કોણ ખરીદી આપશે ભાઈ? મોટા મોટા બિઝનેસમેનો હશે અથવા તો જે રૂપિયા પૈસાવાળા હોય એ લોકો જ ખરીદીને આપે, બરાબર? પડી ખબર? અને આ બોન્ડ એમની જોડે જાય અને એમને આવી રીતે ફંડ મળે અને ફંડનો ઉપયોગ કરીને ઇલેક્શન લડે. આ રેલીઓ કાઢશે તો આ જો આ રેલી કાઢી, દેખાય તમને? રેલી કાઢવી, રોડ શો કરવા કે પછી સભાઓ આયોજિત કરવી, 200 બધા લોકોને ભરીને બોલાવવા, બરાબર? લોકોને 100 રૂપિયા વાપરવા આપવા, એમના માટે ખાવાનું બનાવવા. આ બધું ભંડોળ ક્યાંથી આવશે ભાઈ? આ ભંડોળ શા માટે, કોના માટે? 1-2 દિવસ માટે જ આપણું માઇન્ડ વોશ કરવામાં આવશે આ બધું આપીને, બરાબર? કે આપણે એમને જ વોટ આપીએ અને પછી 5 વર્ષ સુધી એ આપણી જોડે બધું જ વ્યાજ સહિત પાછું લેશે. એટલે આપણે લોકોને જાગૃત થવાની જરૂર છે ભાઈ. ઓકે, જ્યારે તમને એ બધી વસ્તુ આપે ત્યારે તમે એમ કહો કે મને રોજગારી આપો, મારી ગરીબી દૂર કરો, તમે આવા મુદ્દા ઉઠાવો, એના પર એ લોકો કોઈ ચર્ચા નહીં કરે. આપણે જે જો અજાણ રહીશું અને અનએજ્યુકેટેડ રહીશું તો ધર્મના નામે વેચાઈ જઈશું, બરાબર? અને આપણો આ જે પોલિટિકલ લોકો છે એ આપણો ભરપૂર ઉપયોગ કરશે, આપણું શોષણ જ કરશે, બરાબર? એટલે તમે બધાય લોકો જેમ ડૉક્ટર ભીમરાવ આંબેડકરે આપણને કીધું છે એ પ્રમાણે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો, બરાબર? એ જરૂરનું છે ભાઈ. એમાં ખાસ કરીને શિક્ષિત બનવું એ બહુ જ જરૂરી છે, બરાબર? ચલો, તો આ સાથે આપણો લેક્ચર અહીંયા સમાપ્ત કરીએ છીએ. જય હિન્દ, વંદે માતરમ. મળીશું હવે આપણે આવા જ એક લેક્ચરની અંદર, આવા જ એક ટોપિક્સની અંદર, કોઈ બંધારણનો કે કોઈ પોલિટિકલ ટોપિક્સની અંદર આપણે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ સો મચ. ચલો.